નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આપણી એક ગુજરાતી પૌષ્ટિક વાનગી કે જેને હું લેડીઝ માટે ખાસ કરીને એનર્જી બૂસ્ટર અને સુપર ફૂડ કહીશ, જેનું નામ છે સુખડી અથવા તો આપણે એને ગોળ પાપડી તરીકે પણ ઓળખીએ છીએ. સુખડીમાં મુખ્યત્વે ઘઉંનો લોટ, ગોળ અને ઘી આ ત્રણ વસ્તુ જ હોય છે. એ કેવી રીતે બનાવવાની એ બધી મેથડ તો તમે જાણતા જ હશો. તો અહીં આપણે એના ફાયદા વિશે વાત કરી જોઈએ. મિત્રો, તમારા ઘરમાં કોઈ પણ 80 કે 90 વર્ષના કોઈ દાદી હશે ને, તો એને તમે એક વખત પૂછશો કે ભાઈ તમારી આટલી સારી તબિયતનું આ ઉંમરે પણ શું રહસ્ય છે, તો એ રહસ્ય તો ઘણા બધા કહેશે, પણ એમાંનું એક રહસ્ય જરૂરથી સુખડીનો વપરાશ હશે. તો મિત્રો, જે લોકો પણ દિવસમાં 2 થી 3 નાના ટુકડા સુખડીના જમ્યા પહેલા, જમ્યા પછી, જમવાની સાથે ગમે ત્યારે પણ સેવન કરે છે, તેમને શરીરમાં ક્યારેય પણ હિમોગ્લોબિન ઓછું થતું નથી, આયર્ન ડેફિશિયન્સીનો પ્રોબ્લેમ આવતો નથી અને કેલ્શિયમ પણ ક્યારેય ઘટતું નથી. સુખડીનો નિયમિત વપરાશ આપણા શરીરનું જે બ્લડ પ્રેશર છે એને પણ નિયમિત રાખે છે અને ક્યારેય લો નથી થવા દેતું, જેથી કરીને ક્યારેય પણ આપણને આળસ, સુસ્તી, કમજોરી, નબળાઈ એવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાતા નથી. સુખડીથી આપણી ઇમ્યુનિટી પણ ખૂબ જ સ્ટ્રોંગ થાય છે, જેથી વાયરલ ઇન્ફેક્શનની સામે એ ખૂબ જ સરસ રક્ષણ આપવાનું કામ કરે છે. ખાસ કરીને જે 15 વર્ષની છોકરીઓથી લઈને 30 વર્ષની જે છોકરીઓ છે, તેમને માસિક ધર્મ દરમિયાન જો કમરનો દુખાવો, ખાસ કરીને પેઢુના ભાગમાં દુખાવો અથવા તો પગનો દુખાવો, પગ ખેંચાવા, આ બધી જો તકલીફ થતી હોય ને એ લોકો જો 6 મહિના કે વર્ષ સુધી સુખડી નિયમિત સેવન કરે ને, તો આ બધા જ પ્રોબ્લેમ એમના સોલ્વ થઈ જાય અને માસિક ધર્મ એકદમ નિયમિત આવતું થઈ જાય. ખાસ કરીને જે પ્રેગ્નન્ટ લેડી છે અથવા તો જેમને ડિલિવરી ઓલરેડી થઈ ચૂકી છે, એમના માટે અને એમના બાળક માટે પણ સુખડી જે છે તે અમૃત સમાન છે. મિત્રો, તમારા ઘરમાં જો કોઈ 5 થી 6 વર્ષની છોકરી છે અને એમને તમે આજથી જ તે સુખડીનો નિયમિત સેવન કરાવવાનું ચાલુ કરો છો અને એ ટેવ પાડી દો છો એને, અને એ 40 થી 45 વર્ષની ઉંમરની જ્યારે થાય છે ને, ત્યાં સુધી જો એ ટેવ ચાલુ રાખશે ને, તો હું ગેરંટી આપું છું ક્યારેય પણ એને કોઈ કમરના દુખાવા નહીં થાય, હાડકાનો કોઈ દુખાવો નહીં થાય કે સાંધાનો ઘસારો પણ ક્યારેય નહીં આવે. હવે આપણે સુખડી વિશેની જે એક અમુક ગેરમાન્યતાઓ છે તે પણ દૂર કરી દઈએ કે ભાઈ સુખડીમાં ઘી વધારે હોય, ગોળ વધારે હોય, તો આજકાલના ડોક્ટર્સ જે ન્યુટ્રિશનિસ્ટ તો એવું કે ભાઈ ગોળ ને ઘી ને એવું બધું વધારે ખાઓ, શુગર વધારે આવે એટલે શરીરમાં કોલેસ્ટ્રોલ વધી શકે, શરીરનું વજન વધી શકે. તો આ બધી જે માન્યતાઓ છે તે તદ્દન ખોટી છે. જો તમે આખો દિવસ ફિઝિકલી એક્ટિવ છો અને દિવસમાં 1 કલાક કોઈ પણ કસરત કે વ્યાયામ કરો છો, તો સુખડીના 2 થી 3 ટુકડા તો તમારું શરીર આરામથી પચાવી લેશે. તો મિત્રો, આશા કરું છું કે સુખડી વિશેની આ બધી જ માહિતી, આ બધા જ જે મેં ફાયદા બતાવ્યા છે એ તમને ઉપયોગી નીવડી હશે. તો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.